ઉમરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2006માં નોંધાયેલ હત્યાના ગુનાના આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી હિના ઉર્ફે રવિ પ્રધાનના ઓરિસ્સાના ભુવનેશ્વરથી ઝડપી પાડ્યો। વર્ષ 2006માં આરોપી અને ફરિયાદીની દીકરી સાથે પ્રેમ પ્રકરણમાં જે આરોપી અને ફરિયાદીની દીકરી ડુમસ તરફ ફરવા માટે ગયા હતા ત્યારે આ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી હિના ઉર્ફે રવિ પ્રધાનને ઓરિસ્સાના ભુવનેશ્વરથી ઝડપી પાડ્યો। વર્ષ 2006માં આરોપી અને ફરિયાદીની દીકરી સાથે પ્રેમ પ્રકરણ હતું જ્યાં આરોપી અને ફરિયાદીની દીકરી ડુમસ તરફ કરવા માટે ગયા હતા અને તે સમય દરમિયાન ફરિયાદી તેમને જોઈ જતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો જેમાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો। આરોપીએ રાત્રિ દરમિયાન પોતાના અન્ય મિત્રો અને 3 મિત્રો સાથે મળી ફરિયાદીના ઘરમાં ઘૂસી ચપ્પુથી હુમલો કર્યો હતો જ્યાં ફરિયાદીના સંગ અને પેટા ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મોત થયું હતું જેથી આરોપી તેના શાગીર્દો વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્યોમાં જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં સૌપ્રથમ કહીએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં 2019માં એક મર્ડરની ઘટના બની હતી 2006ની સાલમાં જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક ઇસમનું મોત નિપજાવવામાં આવ્યું હતું અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઉર્ફે રવિ હરિપ્રધાન ગોવારા ને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાઈ કરી અને ગંજામ થી પકડી પાડવામાં આવ્યો છે અને એને લાવીને આગળની તપાસ માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। આ જ કેસનો સહ આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક અન્ય કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમ સુરત પોલીસને 19 વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોસ્ટ વોન્ટેડ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।